મહાપ્રસાદ ઓર જળ જમુના કો તનક 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 એટલે થોડું થોડું. બહુ ખાય એટલે ઊંઘ આવે ને. આજ બહુ નથી ખાધું બધા એટલે હોતા નથી. તનક તનક સૂરદાસ વૈકુંઠ મધુપુરી. ઓલા વૈકુંઠની નહીં, આઈની. ભાગ્ય વિના કેસે પૈયે. આજે આપણે અહીંયા 200 જણા કે 150 એ મને ખબર નથી આવ્યા છે. આટલા બધામાં આપણને જ કેમ આવવાનું મન થયું? એમાં કેટલાય ચેન્નઈના છે, કેટલાય પૂનાના છે, કેટલાય બોમ્બેના છે, કેટલાય અમરેલીના છે, કેટલાય રાજકોટના છે, કેટલા અમદાવાદ, બરોડા. મારે ઠાકોરજીએ જેનું સિલેક્શન કર્યું ને અહીંયા આવ્યા. ચૂંટણી આવે ને ચૂંટણી પછી નરેન્દ્ર મોદીનો જમણો હાથ અમિત શાહ હોય ને તો એને કે તમે ઊભા રહ્યો, તો અમિત શાહ કાનમાં કહે આપણે જીતીએ એવું લાગતું. નરેન્દ્ર મોદી કે આપણી પાસે એનો રસ્તો છે, અત્યારે ના ઊભા રહ્યો, હું તમને પ્રધાન બનાવી દઉં. વરસ તમારું કામ જોશે ને પછી ચૂંટણીમાં ઊભા રહેશો, જીતી જશો. બરાબર છે? એટલે આપણા માટે સમજી ગયા હતા વલ્લભ કે આ ચૂંટણીમાં સંસારની જીતે એમ. એ કે કાંઈ વાંધો નહીં, આના માથે ઠાકોરજી પધરાવી દો, પછી હારવાનો કોઈ સવાલ. સમજાણું મારા વાલા? એટલે આપણે બધા સિલેક્ટેડ છીએ, ઇલેક્ટેડ નથી. આજે આ બીજી વાર બધું થયું ને તો 25 જણાએ મિનલભાઈને ફોન કર્યો, ઈલાબેન આવે એવું લાગતું નથી. સાચું બોલજો. કર્યો તો મને ગમ્યું. શું કામ? કે તમે બધાને ચિંતા થાય છે કે ઈલાબેન ઠીક નહીં હોય તો નહીં આવે, કારણ કે આ બધા મને પ્રેમ બહુ કરે છે. પછી મિલનભાઈ મને ફોન કર્યો, બેન તમારા પગે એકદમ બરાબર છે. મારા દીકરાએ વચ્ચે જ ફોન લઈ લે, મારી મમ્મી કોઈ દી કહેશે જ નહીં કે બરાબર નથી. તમે આટલા વખતે યુટ્યુબમાં સાંભળો છો, ક્યારે મેં કીધું કે હું ઉદાસ છું? ઓપરેશન કર્યું ને, ઓપરેશન 2 પગનું, ત્યારે ડૉક્ટરે કહ્યું ઈલા આંટી આજે ના કરશો. મેં કર્યો તો જોયો તો બધાએ. ડૉક્ટર આવીને સવારે મને કહે ઈલા આંટી હું ડૉક્ટર છું ને એના કરતાં મોટો ડૉક્ટરની તમારા ઉપર બહુ કૃપા છે. હું ડૉક્ટર છું ને એના કરતાં મોટા, મને વિશ્વાસ છે મારા મોટા ડૉક્ટર ઉપર. તો વાત કરતા હતા ગેરેવનની. તો ગેરેવનની આ લીલા છે, નિકુંજ લીલા ઘણી બધી છે, પણ એ બધી અત્યારે તમે થાકી ગયા છો. સામે માનગઢ છે. આમાં ગયા હતા કોઈ? માનગઢ ગયા હતા ને? ગયા હતા ને? એમાં માનગઢમાં માન બિહારીનું મંદિર. પછી જમણી બાજુ તમે 5-6 પગથિયા ઉતરો ને, લાઇટ નથી, અંધારું છે. ત્યાં લાઇટ નથી કરતા, ત્યાં મોબાઈલ નહીં, ત્યાં દીવડો છે. ત્યાં 5000 વર્ષ પહેલાં રાધાજીએ જે માન કર્યું હતું એ શિલા આજે પણ બિરાજે છે. કર્યા દર્શન કોઈ? મેં કાલે કહી દીધું હોત ને તો તમે બધા જાત. એમને નથી કરાવતા. તમે ત્યાં ઓફિસમાં ખાલી રિક્વેસ્ટ કરો ને, કારણ કે આ સત્સંગને લીધે બધા ઓળખે કે અમને ઓલી શિલાના દર્શન કરાવો ને, તો 100%. હા સાચી. ના પણ તમને બધાને ઇન્તેજ જો થોડુંક બાકી રાખીએ ને તો સપ્ટેમ્બરમાં ઠાકોરજી મને જીવતી રાખશે જ પાછા આવજો. હવે અમારી ઉંમર છે, ક્યારે વયા જાય કઈ નક્કી નહીં. અમારા કાઠિયાવાડમાં પેલા દીકરી સાસરેથી પિયર મળવા આવે ને, હવે ઓચિંતાનું સાસરેથી ને બાજુવાળાને ત્યાં ફોન આવે. પેલા કાંઈ દરેકના ઘરે નહોતા. એ કે અમારા વહુને અત્યારે ને અત્યારે બેસાડી દો, એને સસરાની તબિયત નહીં સારી. બુધવાર હોય, બુધવારે દીકરીને વળાવાય નહીં. ખરું ખોટું? અત્યારે નહીં,
અત્યારે તો શ્રાદ્ધમાંય વડાવ, અત્યારની હું કાંઈ વાત જ નહીં, હું બધી વાત કરું છું મારા વખતની. એટલે બા એમ કે બેટા માસીને ત્યાં પસ્તાનું કરી આવો. સમજો છો બધાય? એટલે આપણે બ્લાઉઝ કે સાડી ત્યાં મૂકી આવીએ. શું કામ? કે બુધવારે જાઉં છું, કાંઈ થાય નહીં ને બીજી વાર હું મારે પહેરાવું. આને કહેવાય પસ્તાનું. સમજાણ? એટલે આપણે બધા પસ્તાનું મૂકીને જઈએ એટલે પાછા અહીંયા. મને છે ને નાનપણની વાત તો બહુ યાદ આવે. તો આ વૃંદાવનની લીલા, એમાં માનગઢ આ બાજુ રાધાજીને જેના ઘરે સેવા બિરાજે ને એ બધા માનના કીર્તન ગાય. અત્યારે નો આવે હો મારવાલા. કેમ નો આવે? હોળી ખેલમાં તો 24 કલાક ખેલતા હોય અને માન કરે તો નુકસાન જાય, એટલા માટે અત્યારે રોશના મનાના મના હે. અત્યારે તો ઘરમાં કાંઈ થાય ને એટલે મારો દીકરો એવો છે, મમ્મી હોરી હે હોરી હે હોરી હે, એટલે તું બોલતી નહીં, ખીજાતી નહીં એમ. તો અત્યારે માન ના કે તો રાધાજી એટલે કે સામનીજી એટલે કે આપણા વલ્લભ જેના ઘરે સેવા બિરાજતી હોય માનના કીર્તન ગાય. કારણ કે રાધાજી રોજ માન કરે અને પ્રભુને મનાવવાનો આનંદ આવે. સીધી સીધી જિંદગી હાલે ને બહુ લાંબુ ન હાલે. હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ને તો કાર્ડિયોગ્રામ આમાં આવે ને એટલે ડૉક્ટર કે 100% બચી જશે, અને સીધો આવે એટલે બહાર આવીને કે સોરી, એટલે સીધા સીધા મજા નહીં. તો ત્યાં માન વિહારી છે. પછી આ બાજુ દાનગઢ છે, દાન વિહારી છે. આ બાજુ મોરકુટી છે. આ બધાની લીલાઓ છે મારવાલા. કેમ મોરકુટી, કેમ દાનગઢ, નીચે ઉતરો એટલે સાંકડી ખોર. પછી હિંડોળાનું સ્થાન છે, જોયું તું બધાએ? ભૂલ મારી જ, મારે આગલા દિવસે કહી દીધું હોત ને તમને બધાને મજા આવત. હવે બીજી વાર જાઓ આવો ત્યારે. અને હા કહી દો. ત્યાં પાછું હિંડોળાના મંદિરની સ્થળ સામે ઠાકોરજીનું મંદિર. ગયા હતા બધાય? દર્શન કર્યા? આખા વ્રજમાં દરેક જગ્યાએ ઠાકોરજીએ દાન માગ્યું છે. આ સ્વરૂપ એવું છે જેણે દાન આપ્યું છે. દર્શન કરી આવ્યા હોય ને ત્યારે તમે બરાબર જોયું ને તો બહુ આનંદ આવે. પછી તમે લાડલીજી પાસે, રાધાજી પાસે આવ્યા. હવે રાધાજીનું વર્ણન કરવું હોય તો આપણા અનેક જન્મ ઓછા પડે, અને છતાંય કોઈક વાર આપણને 1.5-2 કલાકનો ટાઈમ રાતના તમે બધા તૈયાર હશો તો આપણે રાધાજીનો સત્સંગ કરીશું. તો હવે બરસાનાની લીલાને વિરામ આપીએ. જો ત્યાં પીળી પોખર છે, પ્રિયા કોણ છે, ગુલાબની સમાધિ છે, રાધાજીના દાદા દાદીનું ઘર છે, ઘણું બધું છે. ખેર બીજી વાર. હવે વાત પછી ત્યાં આવ્યા આપણે સંકેતવન. સંકેતવનમાં ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ. એક બેન મને પૂછ્યું કે ઠાકોરજીએ 2 વાર વિવાહ કર્યા, સંકેતવનમાંય કર્યા ને ભાંડેરવનમાંય કર્યા. તમને થાય મનમાં એવું? મને તો થાય. હવે કહું, એક રસ્યો છે. મારો કાનો 5 વર્ષનો, મારો તારી રાધા 7, તારી રાત આ જોડી કે મજા મસે રે, આ જોડી કે મજા મસે રે ગીર.
હવે વચ્ચેનું નથી ગાવું, કારણ કે આપણે સત્સંગ કરવો છે. છેલ્લી લીટી આવે છે, મારો કાનો કરે ઈશારા, તારી રાધા ભરે ઉચાળા, આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગીરધારી. શરૂઆતમાં બધા કહે છે આમાં નહીં મજા આવે. રાધાને બરસાના ગમે, ઠાકોરજીને ગોકુળ ગમે. રાધાજીને લડવા ભાવે, ઠાકોરજીને માખણ ભાવે. આમાં મેળ પડશે? પણ છેલ્લે શું કહે છે? મારો કાનો કરે ઈશારા, તારી રાધા ભરે ઉચાળા. ઉચાળા કે મૂકો બધું પડ્યું, હું તો ભાગી. સમજાણો? આ જોડી બહુ જામશે રે. ઠાકોરજીના બાળ વિવાહ થયા સંકેતવનમાં અને કિશોર વિવાહ થયા ભાંડેરવનમાં. હવે ટૂંકમાં કહી દઉં. ઠાકોરજી અહીંયા ગાયો ચરાવવા પધારતા, 9 લાખ ગાયો. હવે વિસ્તાર એટલો મોટો, કોઈક વાર પ્રભુ અહીંયા હોય, કોઈક વાર અહીંયા હોય, કોઈક વાર અહીંયા હોય. હવે સાંજે ગાયોને આટલી બધીને પાછી લઈ જાવી હોય તો હૈયો હૈયો કરવું પડે ને. તો દાવજી એમ બધાને બોલાવે ગાયોને, ગાયો સાંભળે જ નહીં. પછી કે કાના, હા દાવ ભૈયા, હવે તું આ કંઈક કરો, નહીં તો આજે હું જાઉં છું, કાલથી તારે ભેગો ગાયો છે. દાવ ભૈયા એ કે આટલી બધીને ઘેર ઘેર એટલે બોલાવ. કદમ ચડ કાન બોલાવત ગયા, કીર્તન આવે છે સાંજનું. જેને ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ખબર હશે. ઠાકોરજી ગારે દાવ ભૈયા, એમાં શું? ઠાકોરજી કદમ પર ચડીને વેણું વગાડે, પીળું પિતાંબર ફેરવે, ગાયો બધી એટલી ધરાઈ ગઈ હોય, યમુનાજીનું જળ પીધું હોય અને પ્રભુનો વેણું ના થાય એટલે એવી દોડે. હવે આખો દી ચરી હોય અને જળ પીધું હોય તો ગાયના આંચળ આટલા ભરાઈ ગયા હોય એટલે દોડી ના શકે. પણ પ્રભુએ બોલાવી તો ગાયોએ વિચાર કર્યો કે દોડતા જાશું અને રજ ઉડશે તો મારા પ્રભુને રજ ઉડે તો શ્રમ પડે ને મારવાલા. તો ઓલા થાનમાં દૂધ ભરાયું હતું ને, એ ગાયો દોડીને એ દૂધ સ્રવા માંડ્યું, દૂધ વેવા માંડ્યું અને રજ હતી ને એ નીચી બેસી ગઈ. દાવ ભૈયા કે લાલા તેરી તો લીલા હી ન્યારી હૈ. હવે આ બધી લીલાઓ રોજ જુદી જુદી, હું તમને નથી કહેતી, ખાલી એક લીલાનું અનુસંધાન કર્યું. હવે રાધાજી ફૂલ વીણવા આવ્યા તો બધી સખીઓ સાથે હતી. એટલા સુંદર તૈયાર થયા હતા ને, એટલા રૂપાળા ને એટલા બધા એમણે આમ બધા આભૂષણો ધારણ કર્યા હતા. તો દૂરથી ને રાધાજી આટલા સુંદર, પ્રભુની દ્રષ્ટિ પડી, પેલું મિલન અહીંયા થયું. સંકેત કરીને બોલાવ્યા રાધાજી. ના, પ્રભુ આવો તો ખરા. એટલે રાધાજીએ ઈશારો કર્યો કે આ બધી સખીઓ છે. તો લલિતા, વિશાખા બધા કે કંઈ વાંધો નહીં, હાલ ને આપણે કેટલું બધું સાંભળ્યું છે કે આ તો નટખટ છે, નંદલાલ છે, માખણ ચોર છે, ચિત્ત ચોર છે, જઈએ તો ખરા. હવે રાધાજીને બધા આવ્યા, પ્રભુને મજા ન આવી, સખીઓ ભેગી આવી ને. સમજ્યા કે ન સમજ્યા? આ ત્યારનું બધું ચાલ્યું આવે છે. ઠાકોરજીએ કીધું, રાધે, બરસાના ગામ ઊંચો મને ખબર છે, ગોકુળ મારું નીચે, પણ ઊંચા ગામવાળી છોકરી મને બહુ ગમે. સમજાણું મારવાલા? રાધાજી શરમાઈ ગયા. લલિતા વિશાખાને એમ થયું આ જોડી કેટલી સરસ, હમણાં જ મેં ગાયું આ જોડી બહુ. એ કે આ બેના સમજી ગયા.
ઉપરથી બ્રહ્માજી જોતા હતા. બ્રહ્માજી કે આપણને વચન આપ્યું હતું કે મારા વિવાહ કરવા આવજો. ઈશારો કર્યો. પ્રભુ હવે હતા નાના, બાળ 5 વર્ષના હતા ને રાધાજી 7 વર્ષના હતા. પ્રભુ ઈશારાથી હા પાડે. નીચે આવ્યા. હવે આપણામાં 3 ત્રેખડ પડે. બ્રહ્માજી કે 3માં લગ્ન ન કરાવું, કોક ચોથું જોઈએ. તો ત્યાં સંકેત દેવી છે. જ્યાંથી આપણે વરઘોડો કાઢ્યો ને ત્યાં સંકેત દેવી છે. બ્રહ્માજીએ કહ્યું સંકેત દેવીને સાક્ષીમાં બોલાવો. તો ચોથા કોણ આવ્યું? એનું ત્યાં મંદિર છે ને. હવે સંકેત દેવી કોણ? આજે આ મુખ્યાણી પાસે સાંભળો. મને કે તું સુન. મેં કીધું હું તો સાંભળવા જ બેઠી જ. એ સંકેત દેવી આપણામાં દેવી ન હોય છતાંય ત્યાં સંકેત દેવી. કેમ? ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં થયું, ચત્રભુજ સ્વરૂપ. બાલકૃષ્ણજી, દેવકીજી મૂંઝાઈ ગયા. એ કે ના ના, આ કંસ મારી નાખશે, તમે આમ અત્યારના બાળક જેવા થઈ જાઓ. તો ઠાકોરજી 2 ભુજાવાળા થઈ ગયા. કોઈ દિવસ બાલકૃષ્ણજી 4 ભુજા ન હોય, પણ પ્રગટ થયા તો 4 ભુજા. એ સ્વરૂપ સાઉથના એક ગામમાં અત્યારે બિરાજે. મને નામ ગામનું યાદ આવે એટલે કહું. એમને પધરાવીને જ્યારે વસુદેવજી ગોકુળ પધાર્યા અને રસ્તામાં યમુનાજી ભરપૂર. વસુદેવજી કે જવાશે કે નહીં જવાય, પણ જેને માથે પ્રભુ હોય ને એ બધે જઈ શકે. એટલે વલ્લભ કે છે તારા માથે પધરાવું છું. આપણા બધાને માથે પધરાવે છે ને કે ગોદમાં? આપણે વાત કરીએ શું કે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? માથાથી ઉપર મારા પ્રભુ. તો યમુનાજી એટલા બધા પ્રસન્ન હતા. ઠાકોરજી સમજી ગયા કે પહેલા ચરણ સ્પર્શ મારા યમુનાજીએ કરવા છે. અને ઠાકોરજીએ ચરણ બહાર મૂક્યો. યમુનાજીએ ચરણ સ્પર્શ કરી લીધા અને યમુનાજીએ રસ્તો. હવે ત્યારે એક લીલા થઈ. મથુરામાં ઠાકોરજી ધર્મ સ્વરૂપ. ધર્મ એટલે શું? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે પ્રભુએ વિચાર કર્યો મારે ગોકુળમાં તો ગોવાળિયા તરીકે જવું છે, મારે ગોકુળમાં યશોદા તરીકે જવું છે, મારે ગોકુળમાં સખાના સખા તરીકે જવું છે, મારે ગોકુળમાં ગાયોના ગોવાળ તરીકે જવું છે, મારે ગોકુળમાં વ્રજવાસીના વાલા તરીકે જવું છે. તો આ ભગવાન આવીશ તો મને મજા આવશે. તો પોતાના આ 6 ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ યમુનાજીને આપી દીધા, તમારી પાસે રાખો. તો યમુનાષ્ટક બોલો ત્યારે આવે છે અનંત ગુણ ભૂષિતે. આવે છે કે નહીં મારા વાલા? એટલે સાચું છે ખોટું? આ અદ્ભુત લીલાઓ સવાર સુધી મને ગમે છે. તમારે બેસવું હોય તો આપણે તો આજ કીધે જ રાખીએ. બધાને ઊંઘ આવે છે?